વોટરની કામગીરી માટે એક નવી ભરતી ઊભી કરવામાં આવશે. કયા પ્રકારે કામગીરી રહેશે અને તેનું નામ શું આપવામાં આવ્યું છે? અમદાવાદ મહાનગરપાલિકાની અંદર જે ખાસ કરીને ચોમાસા દરમિયાન વોટર લોગિંગના પ્રશ્નો ઊભા થાય છે, તદુપરાંત બેકિંગની સમસ્યાઓ, ડ્રેનેજની સમસ્યાઓ, પરિણામે પાણીનો ઝડપથી સારી રીતે નિકાલ થાય એ માટે અમદાવાદ મહાનગરપાલિકા વોટર રિસોર્સ સેલ બનાવવા માટે જઈ રહી છે. તેની અંદર 4 જેટલા હાઇડ્રોલિક એન્જિનિયર જેને સ્પેશિયલાઇઝેશન આ પાણીની અંદર જ કરેલું હોય છે, વોટર ગ્રેવિટીથી કઈ રીતે જાય. એટલે આવનાર સમયગાળા દરમિયાન જ્યારે મહાનગરપાલિકાની અંદર હજારો રૂપિયાના કામો, કરોડો રૂપિયાના કામો જ્યારે વોટર રિલેટેડ થતા હોય તો અનુભવી તકનીકી એન્જિનિયર, હાઇડ્રોલિક એન્જિનિયરની એ ભરતી કરવામાં આવશે. આ 4 જેટલા હાઇડ્રોલિક એન્જિનિયરો અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમની અંદર આ હાઇડ્રોલિક એન્જિનિયરો કામગીરી કરશે. થઈ શકે તેના માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. કયા પ્રકારની સૂચના રહેશે અને કઈ રીતના સંકલન કરવાનો આદેશ અપાયો? સામાન્ય રીતે દરેક અધિકારી સાંજના 4 થી 6 અને સવારના સમય નિશ્ચિત સમયે પબ્લિકને મળી શકે અને જનપ્રતિનિધિને મળી શકે એ માટે જરૂરી સૂચના આજની સ્ટેન્ડિંગની અંદર કરવામાં આવી છે. પરિણામે પ્રજાના પ્રશ્નોનું ઝડપથી નિકાલ થાય આ રીતે આપણે વાત કરીએ કે અધિકારીઓ પોતાની ચેમ્બરમાં અવેલેબલ હોય તો પ્રજાને સહેલાઈથી મળી શકે અને જે પણ પબ્લિક રિલેટેડ એમના જે પ્રશ્નો હોય આ પ્રશ્નોનું સહેલાઈથી નિરાકરણ આવી શકે. લોકો હાજર પ્રજાના પ્રશ્નો હોય છે સાંભળી શકે અને કયા સમયે એને હાજર રહેવું રહેશે. નીચેના ક્લાર્કથી માંડીને ઉપરના તમામ અધિકારી સુધી, ડેપ્યુટી કમિશનરો સુધી કે દરેક અધિકારી પોતપોતાના કાર્યક્ષેત્રની અંદર, ઝોનની અંદર આપણે વાત કરીએ કે ઉપસ્થિત રહે અને પ્રજા જે પણ મળવા આવે એના પ્રશ્નોનું, નગરજનોનું ઝડપથી નિરાકરણ લાવે એ દિશામાં કાર્યવાહી કરે એ આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર જરૂરી આની ચર્ચા કરવામાં આવી છે અને એની તાકીદ પણ કરવામાં આવી છે. મોટાભાગના ડેપ્યુટી કમિશનરો ખાસ કરીને સાંજે 4 થી 6 ના સમયગાળા દરમિયાન પોતાની તાબાની કચેરીની અંદર, તદુપરાંત ઝોનમાં બેસતા હોય એ લોકો ઝોનની અંદર પણ ખાસ કરીને ઉપસ્થિત રહે અને સવારના સમયે પોતાનો જ્યારે રાઉન્ડ પતાઈને આવે ત્યારે ઝોનની અંદર 11 થી 12 અથવા તો એ સિવાય સમયગાળા દરમિયાન મોર્નિંગની અંદર પણ પોતે ઉપસ્થિત રહે, જેથી કોઈ પ્રજા પ્રશ્નો લઈને મળવા આવે તો એ લોકોને નિરાશ થવાની જરૂર ના પડે અને સરળતાથી તેમના કામો થઈ શકે. સર, કોઈ કાઉન્સિલર ફરિયાદ કરતી કમિટીની અંદર કે આ પ્રકારના અધિકારીઓ હાજર નથી રહેતા એવી કોઈ ઘટના? જનરલી આ સૂચના આપણે વાત કરીએ કે પ્રજાના પ્રશ્નો સહેલાઈથી થઈ શકે એટલા માટે તમામ અધિકારીશ્રીઓને આ સવારમાં અને સાંજે 4 થી 6 ના સમયગાળા દરમિયાન તાકીદ કરવામાં આવ્યા છે. રોડ કપાટમાં આવતા જે મકાનો છે તેનો સર્વે કરવાનો આદેશ અપાયો છે. આખી કઈ કઈ કામગીરી થશે? કારણ કે એની જગ્યાએ ડિમોલેશનની કામગીરી થઈ રહી છે, મોટા રસ્તાઓ બની રહ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકાની અંદર ટ્રાફિકની સમસ્યા જ્યારે ઘેરી બનતી જાય છે, વધતી જાય છે, ત્યારે રોડ વાઇડનિંગ કરવાની જરૂર પડતી હોય છે. પરિણામે આરડીપીની અંદર આવતા મકાનો હોય અને 2010 પહેલાના હોય તો એમને નવા મકાનો આપવા પડે. એ માટે આવા જો મકાનો હશે તેનો સર્વે પણ કરવામાં આવશે. તદુપરાંત ઈડબ્લ્યુએફના પ્લોટની અંદર આવા જે મકાનો છે એ મકાનો બનાવવામાં આવશે. પરિણામે પ્રોજેક્ટ અફેક્ટેડ હોય અથવા તો આરડીપીની અંદર જેની જરૂરિયાત હોય એવા મકાનો આપવા માટે આપણે વાત કરી કે સર્વે કરી એ લોકોને ત્યાં આગળ મકાન એલોટ કરી શકાય. પરિણામે કોઈ પણ પ્રોજેક્ટને અસર ન થાય એટલા માટે આ એક નિર્ણય, ઉમદા નિર્ણય કરવામાં આવ્યો છે. સ્ટેન્ડિંગ કમિટીના બજેટની અંદર આ વર્ષના 25-26ના બજેટમાં તેના માટે 100 કરોડ રૂપિયાની ફાળવણી પણ કરવામાં આવી. મહાનગરપાલિકા સહિત મહાનગરપાલિકાની જે મિલકતો છે, મિલકતોની જવાબદારી માટે સિક્યોરિટી રાખે છે. કેટલી સિક્યોરિટી, કેટલા બાઉન્સરો છે, કેટલો પ્રતિ માસ કે પ્રતિ વર્ષ ખર્ચો કરવામાં આવે છે? અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત તમામ મોટાભાગના જે બિલ્ડિંગો હોય અને હોસ્પિટલો હોય તેની અંદર સિક્યુરિટી રાખવામાં આવતી હોય છે. ખાસ કરીને હોસ્પિટલોની અંદર ડોક્ટર અને પેશન્ટ વચ્ચે આપણે વાત કરીએ કે એના સગાલા વચ્ચે કોઈ ઘટના ન બને એટલા માટે ખાસ કરીને હોસ્પિટલની અંદર પણ આ સિક્યુરિટી રાખવામાં આવે છે. મહાનગરપાલિકાની અંદર કુલ 9 એજન્સી કાર્યરત છે અને તેના દ્વારા 2500 જેટલો મેન પાવર એ લોકો દ્વારા પૂરો પાડવામાં આવે છે અને મહિને 4 કરોડ એટલે લગભગ વર્ષે 50 કરોડ રૂપિયાનો ખર્ચો આ સિક્યુરિટી એજન્સી પાછળ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતો હોય છે. પરિણામે મહાનગરપાલિકાની જે ઓફિસો છે તેની અંદર અવરજવર સહેલાઈથી, તદુપરાંત હોસ્પિટલનું સારી રીતે સંચાલન થઈ શકે એ માટે આ સિક્યુરિટી મૂકવામાં આવતી હોય છે. એ રીતે મોટેભાગે બાઉન્સરો હોસ્પિટલની અંદર, એસયુબી હોસ્પિટલ હોય,
શારદાબેન એલજી હોસ્પિટલ ત્યાં આગળ રાખવામાં આવતા હોય છે. મુખ્ય બિલ્ડિંગની અંદર સામાન્ય રીતે બાઉન્સર અને તેની સાથે સાથે ગાર્ડ સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવતા હોય છે, જેથી વધારાનું ભારણ આવે નહીં. ડ્રેનેજ પાઇપલાઇનની કામગીરી અને રિહેબની કામગીરીના પગલે માણેક ચોક લગભગ 30 દિવસ સુધી બંધ રાખવા નિર્ણય કરાયો છે. કઈ રીતના કામગીરી કરાશે અને માણેક ચોકને બંધ રાખવા માટે કોર્પોરેશનનો શું પ્રયાસ રહેશે? અમદાવાદ મહાનગરપાલિકાની અંદર માણેક ચોક એટલે જે કોટ વિસ્તાર આવેલો છે ત્યાં ડ્રેનેજ લાઈનો ખૂબ જ જૂની છે. વર્ષો જૂની લાઈન હોવાને કારણે અનેકવાર પોલ્યુશનના પ્રશ્નો થતા હોય છે, લાઈનો તૂટતી હોય છે અને પરિણામે પોરોની અંદર બેકિંગના અનેક પ્રશ્નો આવતા હોય છે. આ લાઈનને હાલ રિહેબ કરવાનું કામ ચાલી રહ્યું છે. પરિણામે રિહેબ કરતા આપણે વાત કરીએ એના ઉપર નવું કવર લાગશે, પરિણામે પોલ્યુશનના પ્રશ્નો પણ ઓછા થશે, તદુપરાંત બેકિંગના પ્રશ્નોમાં પણ ઘટાડો થશે અને એને પરિણામે માણેક ચોકનું જે બજાર છે એ મોટે ભાગે 1 મહિના સુધી રિહેબની કામગીરી ચાલવાથી આ બજાર મોટે ભાગે બંધ રહેશે. ખાણીપીણી બજાર છે જે રાત્રે ભરાતું હોય છે, તેના વેપારીઓને સૂચના આપવામાં આવશે એમને એ ચાલુ રહેશે કે એ પણ બંધ કરવામાં જરૂર એ માધ્યમથી ઝોનના અધિકારીઓ દ્વારા તમામ લોકો જે એફેક્ટેડ લોકો હોય, જે અસર કરતા હોય કે જેનાથી એ આપણે કામને અવરોધ ન થાય, એ તમામ લોકોને આ જરૂરી સૂચના આપવામાં આવશે. GS ન્યૂઝ ટીવી ચેનલના એડિટર મિત્તલ પરમાર, અમદાવાદ. માહિતી મોકલેલું છે આમાં માણેક ચોકમાં